Hello everyone, today we are starting a new lecture of design of machine element, unit number 2, and it is design of knuckle joint. This is the fifth lecture of this unit. આપણે લાસ્ટ લેક્ચરમાં નકલ જોઈન્ટ શું છે એના વિશેની માહિતી મેળવી ગયા છે. આજના લેક્ચરમાં આપણે નકલ જોઈન્ટના ફેલિયર અને તેનું એક્ઝામ્પલ રિલેટેડ છે એના વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ નકલ જોઈન્ટ. નકલ જોઈન્ટ છે એનો ઉપયોગ છે બે રોડ અથવા તો શાફ્ટ કહી શકાય જે કોએક્સિયલ હોય તેને જોઈન્ટ કરવા માટે ટેમ્પરરી જોઈન્ટ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ટેમ્પરરી જોઈન્ટ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેના મુખ્ય ભાગો છે એમાં સિંગલ આયન, ડબલ આયન, નકલ પિન, કોલર અને ટેપર પિનનો સમાવેશ થાય છે. તો આ માહિતી આપણે છે લાસ્ટ લેક્ચરમાં મેળવી ગયા હતા. નકલ જોઈન્ટ છે એની ડિઝાઇન પ્રોસિજર માટેના મટીરિયલ જોઈએ તો એ મોસ્ટલી માઇલ્ડ સ્ટીલ, રોટ આયન અથવા તો હેવી લોડિંગ કન્ડિશનની અંદર એને એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. નકલ પિન છે એ સિંગલ આયન અને ડબલ આયનના પ્રમાણમાં થોડીક છે વીક રાખવામાં આવે છે જેથી વધુ લોડ લાગતા નકલ જોઈન્ટમાં જે સિંગલ આયન અથવા ડબલ આયન છે એને નુકસાન ન થાય અને જે નકલ પિન છે એ બ્રેક થઈ જાય જેથી એને ઇઝીલી રિપ્લેસ કરી શકાય અને એ એટલો કોસ્ટલી પાર્ટ નથી. તો આ રીતે ડિઝાઇનમાં ધ્યાન રાખવામાં આવે છે. આપણે જોઈ ગયા એ મુજબ કે નકલ જોઈન્ટ છે એનો ઉપયોગ અથવા નકલ જોઈન્ટ છે સમાન ધરીવાળા એટલે કોએક્સિયલ રોડ કે જેમાં ટેન્સાઇલ લોડ લાગતો હોય તેના ટેમ્પરરી જોડાણ માટે નકલ જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. નકલ જોઈન્ટ છે ખાસ જે ટેન્સાઇલ લોડ માટે જેની ડિઝાઇન કરવામાં આવે છે, મીન્સ કે એને કોમ્પ્રેસિવ લોડ લાગતો નથી અથવા એ જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ઉપરાંત એની બે જે એડવાન્ટેજીસ છે એ છે કે આ પ્રકારના જોઈન્ટમાં બે રોડ વચ્ચે થોડા પ્રમાણમાં કોણીય ગતિની છૂટ મળે છે. એટલે કે જે શાફ્ટ છે એની વચ્ચે કોઈ એંગ્યુલર મુવમેન્ટ હશે અથવા તો જે થોડા લેટરલ અથવા તો એના મિસઅલાઇનમેન્ટ હશે તો પણ એ એલાવ કરશે. આ ઉપરાંત જો શાફ્ટ છે એની અંદર થોડો ઓફસેટ હશે એટલે કે બેની વચ્ચે થોડો ગેપ હશે અથવા તો કહી શકાય કે લાઇન ઓફ એક્શન છે એ થોડી મિસમેચ હશે તો પણ તેનું જોઈન્ટ છે આ પ્રકારથી કરી શકાય છે. તેના મુખ્ય ભાગો તમે જોઈ શકો છો એ રીતે સિંગલ આયન, ડબલ આયન, નકલ પિન, કોલર અને ટેપર પિન છે. ઉપયોગો કીધા હતા પાછા આપણે રિવાઇઝ કરી લઈએ. સ્ટીમ એન્જિનના વાલ રોડ તથા એસેન્ટ્રિક રોડના જોડાણ માટે, સ્ટ્રક્ચરલ કામમાં ટેન્શન લિંકને જોડવા માટે જે સ્ટ્રક્ચરલ બિલ્ડિંગ વર્ક કે એમાં થતા હોય તે જગ્યાએ યુઝ થાય છે. મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમમાં કેટલાક જોડાણ માટે, લોકોમોટિવ ઉપર એર બ્રેકની ગોઠવણ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ફાયદા જોઈએ તો જોડાણ કરેલ બે રોડ વચ્ચે કોણીય ગતિની થોડા પ્રમાણમાં છૂટ મળે છે જે કીધું એ પ્રમાણે. જોઈન્ટ પ્રમાણમાં જલ્દીથી છૂટો પાડી એસેમ્બલ કરી શકાય છે. એની અંદર ટેપર પિન કાઢીને આપણે કોલર કાઢીને નકલ પિનથી ઇઝીલી આપણે એનું ડિસએસેમ્બલ કરી શકીએ છીએ અને ઇઝીલી એને એસેમ્બલ કરી શકાય છે. બંને રોડના ધરીના થોડા પ્રમાણમાં ઓફસેટ ચાલી શકે છે એટલે કે બે શાફ્ટની જે લાઇન છે એ થોડી મિસઅલાઇનમેન્ટ હશે અથવા તો ઓફસેટ હશે તો પણ તેનું જોડાણ થઈ શકે છે. તો આ છે નકલ જોઈન્ટના ફાયદા. નકલ જોઈન્ટ અને કોટર જોઈન્ટનો આપણે તફાવત પણ જોઈ ગયા છે જે ઉપયોગી છે એ. તો પાછું આપણે એને પણ રિવાઇઝ કરી લઈએ કે નકલ પિનનો ઉપયોગ કરીને જોઈન્ટ મેળવવામાં આવતો હોય તેને નકલ જોઈન્ટ કહેવામાં આવે છે અને વેજ આકારના કોટરનો ઉપયોગ કરીને જો જોઈન્ટ મેળવવામાં આવે તો તેને કોટર જોઈન્ટ કહેવામાં આવે છે. નકલ જોઈન્ટ છે એ ફક્ત ટેન્સાઇલ લોડ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. ઇટ ઇઝ યુઝ ફોર ઓનલી ટેન્સાઇલ લોડ એપ્લિકેશન. અને જ્યારે કોટર જોઈન્ટ છે ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ બંને પ્રકારના લોડ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. સેકન્ડ છે નકલ જોઈન્ટની અંદર બંને રોડ વચ્ચે કોણીય ગતિની થોડી છૂટ મળે છે જ્યારે કોટર જોઈન્ટની અંદર બંને રોડ વચ્ચે મજબૂત જોડાણ હોવાથી કોણીય ગતિ શક્ય નથી. પછી તેનો ઉપયોગ પ્રમાણે નકલ જોઈન્ટનો ઉપયોગ ટેન્શન લિંકના જોડાણ માટે મુખ્યત્વે ઉપયોગમાં લેવામાં આવે છે. ટેન્શન લિંક એટલે કે ખેંચાણ જ્યાં લાગતું હોય ત્યાં તમે જોઈ શકો છો નકલ જોઈન્ટનો ઉપયોગ છે એ કઈ રીતે ટ્રેક્ટર અને ટ્રેલરનો એક એક્ઝામ્પલ આપ્યું છે. આ ઉપરાંત રેલવે ફાટક છે જેની ઉપર ટેન્શન લિંક આપેલી હોય છે જે ઓટોમેટિક જે બેરિયર હોય છે એને અપ ડાઉન કરવા માટે પણ તેનો એ જગ્યાએ પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
તો કોટર જોઈન્ટનો ઉપયોગ રેખીય ગતિ કરતાં બે રોડના જોડાણ માટે મુખ્યત્વે વાપરવામાં આવે છે. રેખીય ગતિ એટલે લિનિયર મોમેન્ટ છે એના માટેનો ઉપયોગ કરવામાં આવે છે. નકલ જોઈન્ટ છે કોટર જોઈન્ટના સરખામણીમાં ઓછો ખર્ચાળ છે, એટલે કે એની કોસ્ટ ઓછી આવે છે, જ્યારે કોટર જોઈન્ટ છે એ નકલ જોઈન્ટની સરખામણીમાં વધુ ખર્ચાળ છે. અને બંને રોડ છે એ ચક્રીય ગતિ એટલે કે રોટેશનલ મોશન માટે યુઝફુલ થતા નથી. ઓકે, તો અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા. હવે આપણે જોઈએ નકલ ડિઝાઇન પ્રોસિજર ઓફ નકલ જોઈન્ટ. તો ડિઝાઇન પ્રોસિજરમાં આપણે શું કરવાનું છે, તો કે આપણે જે કમ્પોનન્ટ છે નકલ જોઈન્ટના જે દરેક ભાગ છે, દરેક ભાગને આપણે તેના ઉપર લાગતા લોડ અને ક્રોસ સેક્શન એરિયાના આધારે આપણે એના માપ સાઇઝ છે એ ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. તો આપણી પાસે અવેલેબલ હશે શું હશે, તો કે જે નકલ જોઈન્ટ માટે યુઝ થયેલ મટીરિયલમાં સિગ્મા ટી એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ હશે એની આપણી ન્યૂટન પર mm સ્ક્વેરમાં, સિગ્મા સી એટલે કે કોમ્પ્રેસિવ અથવા ક્રશિંગ સ્ટ્રેન્થ હશે, અને લાસ્ટમાં શીયર સ્ટ્રેસ અથવા શીયર સ્ટ્રેન્થ તાકાત કહી શકાય જે ન્યૂટન પર mm સ્ક્વેરની અંદર અવેલેબલ હશે. આ ઉપરાંત આપણને લોડ આપેલો હશે કે ભાઈ નકલ જોઈન્ટ અથવા કોટર જોઈન્ટ છે એની ઉપર કેટલા ન્યૂટન અથવા કિલો ન્યૂટનનો લોડ લાગે છે. તો આના આધારે જે એરિયા વીક હશે, આપણે એક સ્ટેપ બાય સ્ટેપ છે બધા એરિયાને આપણે જોતા જશું, અને કયો કમ્પોનન્ટનો કયો એરિયા વીક છે, ક્યાંથી ફેલ થઈ શકે, એના આધારે આપણે એના ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. આ ઉપરાંત આપણે નકલ જોઈન્ટની અંદર એક ખાસ ધ્યાન રાખવાનું છે કે નકલ જોઈન્ટની અંદર ઘણા બધા ડાયમેન્શન એવા છે જે ડાયરેક્ટલી છે એ એઝ્યુમ કરવામાં આવે છે. મીન્સ કે નકલ પિનનો ડાયામીટર છે ડીપી છે એ ઓલમોસ્ટ રોડના ડાયામીટર જેટલો જ ધારવામાં આવે છે. શું કામ, તો કે નકલ પિનનું બેન્ડિંગ પણ પોસિબલ છે એના માટે. આ ઉપરાંત નકલ પિન છે એનો જે ડાયામીટર છે એના કરતાં ડબલ ડાયામીટર છે એ જે નકલમાં સિંગલ આયન અને ડબલ આયનનો જે સર્ક્યુલર પોર્શન છે એના જેટલું ડાયામીટર રાખવામાં આવે છે. તો ઘણા બધા એવા માપ છે જેને ડાયરેક્ટલી લેવામાં આવે છે અને આપણે એના ફેલિયર તરીકે આને આપણે જસ્ટ ચેકિંગ કરવાનું છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે એક એક્ઝામ્પલથી જ સ્ટાર્ટ કરશું, એટલે ડિઝાઇન પ્રોસિજર એ જોતા જઈએ અને એક્ઝામ્પલ એ સોલ્વ થતો જાય. આકૃતિમાં બતાવ્યા મુજબ 15 કિલો ન્યૂટનનો એક્સિયલ લોડ સહન કરતા માઇલ સ્ટીલમાંથી બનાવેલ બે સરખા વ્યાસવાળા રોડને જોડતા નકલ જોઈન્ટની ડિઝાઇન કરો. કેટલો લોડ આપેલો છે? 15 કિલો ન્યૂટન છે. આપણે એને ન્યૂટનમાં કન્વર્ટ કરશું, 15000 થઈ જશે. સ્ટ્રેન્થ આપેલી છે સિગ્મા ટી મટીરિયલ માટે 80 ન્યૂટન પર mm સ્ક્વેર, ટાઉ 60 ન્યૂટન પર mm સ્ક્વેર અને સિગ્મા સી છે એ 150 ન્યૂટન પર mm સ્ક્વેર આપેલા છે. તો મિત્રો આ બી અહીંયા ખાસ ધ્યાન રાખજો, હંમેશા સિગ્મા સી એટલે કે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અથવા તો ક્રશિંગ સ્ટ્રેન્થની વેલ્યુ હંમેશા વધુ હશે, પછી સિગ્મા ટી એટલે ટેન્સાઇલ સ્ટ્રેન્થની, અને ત્યારબાદ છે ટાઉ શીયર સ્ટ્રેસની વેલ્યુ મટીરિયલ માટે આપેલી હશે. તો આ ત્રણેય વેલ્યુ અને લોડ આટલો જ ડેટા આપેલો હશે નકલ જોઈન્ટ અને કોટર જોઈન્ટમાં. આમાંથી આપણને જે ભાગના ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરવાના કીધા હશે એ આપણે કરવા જોશે. તો અહીંયા આપણે બધા જ ડાયમેન્શન છે એ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરશું. સૌ પ્રથમ છે કે ટેન્સાઇલ લોડના લીધે જે રોડના છેડાનો ભાગ છે તેનું ટેન્સાઇલ ફેલિયર થાય. તમે જોઈ શકો છો સિંગલ આઈ એન્ડ તમને ફિગરની અંદર દર્શાવેલ છે, એમાં પી લોડ લાગે છે. લોડને પરપેન્ડિક્યુલર જે ક્રોસ સેક્શન એરિયા આવે છે એ છે ડાયામીટર ડી, અને એ સર્ક્યુલર પોર્શન છે, તમે ફિગરની અંદર જોઈ શકો છો. આ સર્ક્યુલર ક્રોસ સેક્શન છે જેનો ડાયામીટર ડી છે. તો એનો એરિયા શું થશે, તો કે એનો એરિયા થશે π/4 d સ્ક્વેર. શું થશે એનો એરિયા? π/4 d સ્ક્વેર. બરાબર. આપણી પાસે લોડ આપેલો છે પી અને આપણી પાસે ક્યુ ફેલિયર છે, ટેન્સાઇલ ફેલિયર છે. તો આપણી પાસે સ્ટ્રેસ હશે સિગ્મા ટી. તો આપણે અહીંયા યુઝ કરશું ઇક્વેશન સ્ટ્રેસવાળું, સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા, જેમાંથી આપણે કરતા બનાવીએ છીએ લોડને. તો શું થઈ જશે, તો કે પી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ ઇન્ટુ એરિયા થઈ જશે. તો આ ઇક્વેશનનો યુઝ કરી અને આપણે એમાંથી ફાઇન્ડ આઉટ કરશું પી ઇઝ ઇક્વલ ટુ π/4 d સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ટી. તો આપણી પાસે પી અવેલેબલ છે 15 કિલો ન્યૂટન હતો, 15000 એની વેલ્યુ મૂકી, π/4 d સ્ક્વેર ડી છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે,
અને સિગ્મા ટીની વેલ્યુ આપેલી છે 80. તો આ 80 છે એ ત્યાં મૂકશું રકમમાં, તો આપણને મળશે આન્સર D ઇઝ ઇક્વલ ટુ 15.45 mm. ઓકે, આપણે સ્ટ્રેસ છે ન્યૂટનમાં લીધો છે, લોડ સ્ટ્રેસ છે ન્યૂટન પર mm સ્ક્વેરમાં લીધેલો છે, લોડ છે ન્યૂટનમાં લીધેલો છે, એટલે આપણને ડાયામીટર mmમાં મળે છે. તો એને આપણે રાઉન્ડ અપ કરીએ છીએ તો આપણને 16 mm મળે છે, એટલે આ ડાયામીટર છે જે રોડનો એ આપણને મળી ગયો સૌપ્રથમ. નેક્સ્ટ આપણે જોઈએ નક્કલ પિનની શિયર ફેલિયર. બરાબર, જે નક્કલ પિન છે એનું ડબલ શિયર થઈ છે. શું કામ? તો આપણે એક ભાગ જોઈએ તો એક સિંગલ આયનમાં આ ભાગ પાર્ટ બનશે, બહાર નીકળશે, અને આ સાઈડ જે ડબલ આયનવાળો ભાગ છે એમાંથી દૂર થશે. તો એક આ એરિયા કોન્ટેક્ટમાં આવશે ને એક અહીંયા ઉપરનો એરિયા કોન્ટેક્ટમાં આવશે, એટલે કે ડબલ શિયર થશે, નક્કલ પિનનું ડબલ શિયર. ઓકે, તો આપણે એના માટેનો એ પણ નક્કલ પિન છે એ પણ સર્ક્યુલર ક્રોસ સેક્શન ધરાવે છે. તો એનું એરિયાનું ઇક્વેશન હોય π/4 dp². નક્કલ પિનનો ડાયામીટર છે એને આપણે dpથી ઓળખીએ છીએ, પિન ડાયામીટર dp. તો dp² π/4 dp² ઇન્ટુ 2. શું કામ? તો કે ડબલ શિયર છે એના માટે 2, અને કેવું છે તો કે શિયર ફેલિયર છે, એટલે અહીંયા આપણે ટાઉ મૂકશું. આપણી પાસે લોડની વેલ્યુ છે, સ્ટ્રેસની વેલ્યુ છે, એ મૂકી દઈશું તો એટલે આપણને ડીપીની વેલ્યુ મળશે. તો આપણી પાસે ડીપી મળે છે 12.61 mm. કેટલું મળે છે? 12.61 mm. પણ આપણે અહીંયા એક એઝપ્શન લેવાની છે કે ભાઈ પિન છે લંબાઈમાં વધુ હોવાથી તેનું બેન્ડિંગ પણ પોસિબલ છે. જોઈએ આવી રીતે શિયરિંગ ન થાય તો શું થઈ શકે? તો કે શિયર પહેલાં એ બેન્ડ થઈ જાય. એટલા માટે આપણે જે અહીંયા શિયરિંગમાં જે ડાયામીટર આપણને મળે છે એના કરતાં 25-30% એનું ડાયમેન્શન છે એ વધારે લેવામાં આવે છે. 25-30% જેટલું માપ છે એનું વધારે લેવામાં આવે છે. અથવા તો આપણે ડીપી ઇઝ ઇક્વલ ટુ ડી એટલે કે રોડ ડાયામીટર છે એટલું પણ લઈ શકીએ છીએ, જે સ્ટાન્ડર્ડ પ્રમાણે છે, ડિઝાઇન ડેટા પ્રમાણે. ઓકે, તો આ વાતનું ધ્યાન રાખીને આપણે અહીંયા ડીપી છે એ 12.61 મળે છે, જે આપણો સાચું જ છે, પણ બેન્ડિંગ પણ પોસિબલ હોવાથી આપણે ડાયમેન્શન વધારે લેશું. અને કેટલું લેશું? ડીપી ઇઝ ઇક્વલ ટુ ડી, જે ડી આપણને લાસ્ટમાં મળ્યો છે 16 mm. અહીંયા આપણને 12.61 mm મળે છે. તો આપણે જોઈએ ડીપીની વેલ્યુ. તો અહીંયા નોંધ આપેલી જ છે તમને. પિનનું બેન્ડિંગ પણ થઈ શકે છે, તે જોતાં પિનનો ડાયામીટર ઉપર ગણતરી કરી મળ્યું છે તેના પરથી 25-30% વધુ લેવામાં આવે છે. અહીંયા નોંધ કરીને લખવામાં આવ્યું છે. તો સામાન્ય સંજોગોમાં ડીપી ઇઝ ઇક્વલ ટુ ડી લેવામાં આવે છે. તો આપણે અહીંયા પિન ડાયામીટર છે આપણને ડીપી છે એ કેટલો મળશે? તો કે ડી જેટલો રાખવાનો છે, એટલે કે 16 mm મળશે. ઓકે, તો આપણે અહીંયા આપણને બે ડાયમેન્શન છે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. ત્રીજું ડાયમેન્શન સિંગલ આઈ એન્ડ એટલે કે છેડાવાળા હોલવાળા ભાગની ટેન્સાઇલ ફેલ્યુર. એટલે કે સિંગલ આઈ એન્ડ છે એની અંદર જે પિનનો હોલ આવેલો છે એ જગ્યાએથી એ ફેલ થાય છે. તો જોઈએ આપણે એનું ફિગર કઈ રીતે દેખાય છે. આ જગ્યાએ આ સિંગલ આઈ એન્ડ છે એની અંદર આ પિનનો હોલ આપેલો છે. હવે ત્યાંથી જે ટેન્સાઇલ લોડ લાગે છે એને લીધે તેનું ટેન્સાઇલ ફેલિયર થાય છે, અને ફેલિયર થાય છે એટલે આ એરિયા એનો કોન્ટેક્ટની અંદર આવે છે. તો એ એરિયા કેવો છે? તો અહીંયા તમે જોઈ શકો છો રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન છે, જેની હાઇટ અથવા થિકનેસ છે ટી છે, આઉટર ડાયામીટર D1 છે, અને ઇનર ડાયામીટર છે એ DP છે. ઓકે, તમે જોઈ શકો છો. સૌપ્રથમ આપણે એને સમજી લઈએ ફિગરને. સિંગલ આયન ફિગર છે એ સિંગલ આયન છેડો છે, એની ઉપર ટેન્સાઇલ લોડને લીધે ક્યાં ફેલ થાય છે? તો કે પિનના હોલવાળા ભાગમાં. બરાબર, સિંગલ આયનમાં જ્યાં નકલ પિનનો હોલ છે એ ભાગથી ફેલિયર થાય છે. અહીંયા સોલિડ છે, હોલવાળો પોર્શન છે, એટલે કે આ જે ક્રોસ સેક્શન છે એ કોન્ટેક્ટની અંદર આવશે. તો આનો એરિયા શું થશે? તો આપણે સૌપ્રથમ સમજી લઈએ કે ભાઈ જો ડીપી વાળો હોલ ન હોત તો આખું છે એ ક્રોસ સેક્શન આવત, તો આખો એરિયા શું થાત? તો કે D1 ઇન્ટુ ટી થાત. કેટલું થાત? D1 ઇન્ટુ ટી થાત, રેક્ટેન્ગ્યુલર. પણ અહીંયા તો હોલ આપેલો છે, તો શું કરશું? તો કે D1 ઇન્ટુ ટી માઇનસ શું કરશું? અથવા તો આ D1 છે એમાંથી ડીપી બાદ કરશું, ઇન્ટુ ટી કરશું, તો એનું એરિયાનું ઇક્વેશન આવશે D1
માઇનસ ડીપી બ્રેકેટ ઇન્ટુ ટી. આ થશે એનું એરિયાનું ઇક્વેશન. જોઈએ આપણે ખાલી જસ્ટ એરિયાનું ઇક્વેશન આપણને મળી જશે એટલે આપણે બધું સોલ્યુશન થઈ જશે. તો તમે અહીંયા ફિગરની અંદર જોઈ શકો છો કે પી ઇઝ ઇક્વલ ટુ D1 માઇનસ ડીપી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી. તો આપણે અહીંયા જોઈએ કે આપણી પાસે લોડની વેલ્યુ છે, સિગ્મા ટીની વેલ્યુ છે, પણ ડીપીની વેલ્યુ છે, પણ ટી અને D1ની વેલ્યુ નથી આપેલી. તો અહીંયા આપણે એક એઝેપ્શન કરવામાં આવે છે. એઝેપ્શન શું કરવામાં આવે છે જોઈ લઈએ. જો અહીંયા એઝેપ્શન કરવામાં આવે છે કે સામાન્ય રીતે આઈ છેડાના ડાયામીટર તથા જાડાઈના માપ અનુક્રમે D1 તથા પિનના ડાયામીટરના સપ્રમાણમાં લેવામાં આવે છે. તો એ અહીંયા લેવામાં આવે છે કે ભાઈ D1 છે એ 2dp અને ટી છે એ 1.25d લેવામાં આવે છે. એટલે કે આ ધારણા કરવામાં આવે છે જે એઝ પર ડિઝાઇન છે, ડિઝાઇન ડેટા બુક પ્રમાણે અથવા જે કંપનીએ એને માન્ય કરેલા છે, સ્ટાન્ડર્ડાઇઝ કરેલા છે, એને ધ્યાનમાં લઈને ડિઝાઇન કરવામાં આવે છે. તો D1 કેટલું રાખવાનું? 2dp. તો અહીં D1 જોશું તો ડીપી આપણી પાસે 16 mm છે ઇન્ટુ 2 એટલે 32 mm થશે. અને ટી ઇઝ ઇક્વલ ટુ 1.2d લેવાનું છે. તો 1.2 ઇન્ટુ ડી અથવા ડીપી કરશું તો આપણને એ 20 mm મળશે. તો હવે આપણી પાસે ડાયમેન્શન મળી ગયા. તો આપણે શું કરવાનું છે? જસ્ટ એનું ચેકિંગ કરવાનું છે કે ભાઈ આપણા મળેલા ડાયમેન્શન સાચા છે અથવા નહીં. જો છે તો આપણને જે સ્ટ્રેસ જનરેટ થાય છે આપણને આપેલ સ્ટ્રેસ છે એના કરતાં ઓછો જનરેટ થવો જોઈએ. તો આપણે અહીંયા ચેક કરીશું. શું કરશું? તો કે પી ઇઝ ઇક્વલ ટુ 15000 મૂકેલા છે માઇનસ D1 આપણે એને કેટલા મળ્યા? તો કે D1 છે 2 ઇન્ટુ ડીપી છે એટલે 16 દુ 32 માઇનસ ડીપી એટલે કે 16 ઇન્ટુ ટી કેટલું લીધું હતું? 1.2 ઇન્ટુ ડી લીધું હતું એટલે 20 mm ઇન્ટુ સિગ્મા ટી. તો આપણે અહીંયા સિગ્મા ટીની વેલ્યુ નહીં લખીએ, બાકી બધી વેલ્યુ છે આપણે અહીંયા ઇનપુટ કરશું અને ફાઇન્ડ આઉટ કરશું કે ભાઈ સિગ્મા ટીની વેલ્યુ કેટલી મળે છે. તો તમે અહીં જોઈ શકો છો સિગ્મા ટીની વેલ્યુ છે 46.88 મળે છે, જે આપણને ડેટામાં આપેલી છે 80 એના કરતાં ઓછી છે. ડેટામાં આપેલી છે એના કરતાં ઓછી મળે છે. એટલે કે આની અંદર જે સ્ટ્રેસ જનરેટ થાય છે એ આપણને આપેલો સ્ટ્રેસ છે એના કરતાં ઓછો છે. તેથી આપણી ડિઝાઇન સેફ છે. ઓકે, તો અહીંયા જસ્ટ આપણે ચેકિંગ કરવાનું છે. તો અહીંયા આપણને બીજા બે ડાયમેન્શન મળી ગયા, એક તો D1 અને એક ટી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો ઉત્પન્ન થતો ટેન્સાઇલ સ્ટ્રેસ સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ 46.88 ન્યૂટન પર mm² અલાયેબલ સ્ટ્રેસ છે. સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ 80 ન્યૂટન પર mm². જેથી જે આપણને સ્ટ્રેસ મળે છે સેફ સ્ટ્રેસ અથવા ડિઝાઇન સ્ટ્રેસ છે આપેલા સ્ટ્રેસ કરતાં ઓછો હોવાથી હોલવાળા ભાગમાં ટેન્સાઇલ ફેલ્યુર સલામત છે તેમ કહી શકાય છે. એટલે કે આપણા ડાયમેન્શન જે આપણને મળેલા છે એ સાચા છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ એ ડાયમેન્શન સાચા છે તો શું થઈ છે? તો કે સિંગલ આઈ છેડામાં હોલ તથા નકલ પિનનું ક્રશિંગ અથવા બેરિંગ ફેલિયર. હવે આપણને D1 અને ટી બંને મળી ગયા છે તો આપણે એવું વિચારીએ કે ભાઈ એ ભાગની અંદર એ પોર્શનની અંદર છે એ પિન છે એ ક્રશ થઈ જાય. ઓકે, અથવા બેરિંગ ફેલિયર થાય તો શું થશે? તો કે હવે એના કરતાં ઉલટું એટલે કે ડીપી ઇન્ટુ ટી વાળો ભાગ છે ત્યાં ક્રશ થઈને ત્યાં રહી જશે તો પિનનું ફેલિયર થશે. તો આપણે અહીં ઇક્વેશન જોશું પી ઇઝ ઇક્વલ ટુ ડીપી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી. કેમ કે આ પોર્શન છે એ કેવો છે? રેક્ટેન્ગ્યુલર છે, જેનો એરિયા કેવો થશે? તો કે ડીપી ઇન્ટુ ટી. એનો એરિયા શું થશે? તો કે ડીપી ઇન્ટુ ટી. તો એનો એરિયા થઈ ગયો ઇન્ટુ કેવું ક્રશિંગ છે? ક્રશિંગ ફેલિયર અથવા તો બેરિંગ ફેલિયર છે. તો ક્રશિંગ ફેલિયર માટે સિગ્મા સી લખશું. ઓકે, તો પી ઇઝ ઇક્વલ ટુ ડીપી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા સી. તો અહીંયા આપણે અહીંયા ચેક કરીશું કેમ કે આપણી પાસે તો ડીપીની વેલ્યુ છે અને ટીની વેલ્યુ આપણને આપેલી છે. તો આપણે અહીંયા ક્રશિંગ ચેક કરીશું. તો પી ઇઝ ઇક્વલ ટુ 15000 ઇઝ ઇક્વલ ટુ ડીપી 16 ઇન્ટુ ટી 20 ઇન્ટુ સિગ્મા સી. તો સિગ્મા સી છે આપણે ફાઇન્ડ આઉટ કરશું, જે આપણને મળે છે અહીંયા 46.88 ન્યૂટન પર mm². જો આપણને ડિઝાઇનમાં એટલે કે એક્ઝામ્પલમાં જે આપેલો છે એ છે 120 mm. તો એના કરતાં આપણને ઓછો મળે છે, જેથી જે પિન છે એ અહીંયા ક્રશિંગની અંદર પણ સેફ છે. ઓકે, પાછો તમને ડેટા બતાવી દઉં. સિગ્મા સીની વેલ્યુ આપણને આપેલી છે સિગ્મા સી 150, સિગ્મા ટી 80 mm અને ટાઉ છે 60 mm આપેલા છે. તો આપણે જ્યાં ચેક કરીએ છીએ ખાસ ધ્યાન રાખવાનું એ વેલ્યુ આ વેલ્યુ કરતાં ઓછી હોવી જોઈએ.
તો આ વેલ્યુ કરતાં વધારે છે તો આપણી ડિઝાઇન છે એ ફેલ થઈ શકે છે આપેલ સ્ટ્રેસ. તો આપણને અહીંયા આટલા ડાયમેન્શન મળી ગયા. નેક્સ્ટ છે ફોર્ક છેડાની ટેન્સાઇલ ફેલિયર. હવે એના માટે જે છે એ એઝપ્શન આપેલી છે કે P ઇઝ ઇક્વલ ટુ 2C ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી. જે T1 છે એ નવું ડાયમેન્શન આવે છે, જે T1 ઇઝ ઇક્વલ ટુ T/2 લેવામાં આવે છે. તો જોઈ લઈએ આપણે એને. આ ફોર્ક છેડો છે, એટલે કે ફોર્ક એન્ડ અથવા તો ડબલ આઈ એન્ડનો જે પોર્શન છે એ જેની પહોળાઈ છે તમે જોઈ શકો છો C છે અને થિકનેસ છે એ T1 છે. તો આપણે અહીંયા ધારણા કરીએ છીએ કે ભાઈ T1 કેટલું છે, તો T1 આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યું કે ભાઈ T/2 એટલે T આપણને 20 mm મળેલા હતા. 20/2 કરશું એટલે 10 mm આ T1ની હાઇટ થઈ ગઈ. અને બીજું છે C. તો C કેટલું લેવામાં આવે છે, તો કે C છે ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ T1. 2 ઇન્ટુ T1 અહીંયા તમે જોઈ શકો છો 2 ઇન્ટુ T1 એટલે કે એને 20 mm લેવાનું છે. તો આપણે અહીંયા પણ એ એઝપ્શન જ કરીએ છીએ અને એઝપ્શન કરીને આપણે એને ચેક કરીશું કે ટેન્સાઇલ ફેલિયરની અંદર એ સેફ છે અથવા નથી. તો અહીંયા આપણને એરિયા કેવો મળશે, તો કે રેક્ટેન્ગ્યુલર એરિયા મળશે જેનું ડાયમેન્શન થશે C ઇન્ટુ T1 ઇન્ટુ C ઇન્ટુ T1 એટલે 2 વખત ઉપર અને નીચે બંને જગ્યાએ છે એટલે આપણે 2 લખશું. તો આપણને મળશે P ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 20 ઇન્ટુ 10 ઇન્ટુ સિગ્મા ટી. બરાબર છે. એરિયાનું ઇક્વેશન શું થશે, 2 ઇન્ટુ C ઇન્ટુ T1 અને ફેલિયર કેવું છે, તો કે ટેન્સાઇલ એટલે કે સિગ્મા ટી. તો એ બધાની વેલ્યુ આપણે અહીંયા મૂકશું અને T1 છે એને ફાઇન્ડ આઉટ કરશું. તો આપણને મળશે ટી સિગ્મા ટી. સિગ્મા ટી કેટલો મળે છે, તો કે 37.5 ન્યૂટન પર mm², જે આપણને ડિઝાઇનમાં આપેલો છે 80. તો એના કરતાં ઓછો છે, જેથી આપણી ડિઝાઇન છે એ સેફ છે. ઓકે. નેક્સ્ટ છે ડાયમેન્શન જે ફાઇન્ડ આઉટ કરવાના છે એ આ જ રીતે આપણે બધા ડાયમેન્શન છે એના ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. તો આ મુખ્ય એના જે ભાગ હતા એની ડિઝાઇન થઈ. આ ઉપરાંત છે એ અહીંયા પણ જે 2 પોર્શન આપેલા છે એટલે કે ડબલ એ એન્ડમાં નકલ પિનના હોલવાળા ભાગની ટેન્સાઇલ ફેલિયર જે આપણે જોઈ ગયા આ સિંગલ આઈ એન્ડના છેડાની જે ટેન્સાઇલ ફેલિયર છે એ જ ઇક્વેશન અહીંયા યુઝ થશે, પણ અહીંયા ઇન્ટુ 2 આવશે, ઉપર અને નીચે બંને જગ્યાએ છે. તો ડબલ એરિયા થઈ જશે. આનું ઇક્વેશન પણ એ જ રીતે એઝ ઇટ ઇઝ આપણે છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓકે. તો આખી ડિઝાઇન માટે જે ડિઝાઇન ડેટા પ્રમાણે જે માન્ય થયેલા માપ સાઇઝ છે જે યાદ રાખવાના છે એ આ રીતે છે. તો આપણે એને જોઈ લઈએ કે સૌપ્રથમ છે ડીપી એટલે કે પિન ડાયામીટર છે એ રોડ ડાયામીટર જેટલો લેવામાં આવે છે, એટલે કે ડીપી ઇઝ ઇક્વલ ટુ ડી. નેક્સ્ટ છે D1. D1 એવો ડાયામીટર છે સિંગલ આઈ એન્ડનો આગળનો ભાગ છે જે 2 ઇન્ટુ ડીપી લેવામાં આવે છે. નેક્સ્ટ છે L2 એટલે કે લંબાઈ છે જે 4.5 ડી જેટલી લેવામાં આવે છે. એના પછી છે B પહોળાઈ છે જે 5 mm અથવા 10 mm જેટલી લેવામાં આવે છે. T3 L1 T2 D T L3 અને T1 આ બધાના ડાયમેન્શન છે આપણને આપેલા છે, જે મુજબ આપણે એઝપ્શન કરી એટલે કે ધારણા કરી અને આપણે એને 1 by 1 છે એ ચેક કરતા જશું. તો આપણે પહેલાં ફિગર જોઈ લઈએ કે એના કે ડાયમેન્શન છે, તો આપણે એ રીતે ચેક કરી શકીએ. ઓકે, અહીંયા આપણને આપેલા છે. તો સૌપ્રથમ આપણે ફાઇન્ડ આઉટ કરશું D1. ડીની મદદથી આપણને આ ડીપી મળશે, જે ઓલમોસ્ટ બંને સરખા રાખવાના છે. હવે ત્રીજું છે જે ઉપરનું ડાયામીટર અથવા તો જે સિંગલ આયન છેડો છે એની ઉપરનો જે ડાયમેન્શન છે એ આ રીતે છે, તમે જોઈ શકો છો આ ભાગ. તો એનો ડાયામીટર છે એને કીધું છે કેપિટલ D1. કેપિટલ D1 કેટલું છે, તો કે 2 ઇન્ટુ ડીપી છે, 2 ઇન્ટુ ડીપી આપેલું છે. ઓકે, જે તમે અહીંયા જોઈ શકો છો D1. અને આ T એટલે કે એની થિકનેસ. તો થિકનેસ અહીં આપણે અહીંયા જોઈ
થિકનેસ છે કેટલી રાખીએ છીએ તો કે થિકનેસ છે 1.2 ઇન્ટુ ડી રાખવામાં આવે છે. તો આ રીતે બધા ડાયમેન્શન છે એ એક ડાયમેન્શન ઉપરથી ફાઇન્ડ આઉટ કરી અને સ્ટાન્ડર્ડ એઝ્યુમ કરવામાં આવે છે. તો એક આ આપણે ડાયમેન્શન છે બધા યાદ રાખશું. લાસ્ટમાં જેમાં આપણે સૌપ્રથમ કીધું એ પ્રમાણે આપણે ડીપી ઇઝ ઇક્વલ ટુ ડી યાદ રાખવું જોશે, D1 ઇન્ટુ 2 ડીપી. પછી એક આ ટી ઇઝ ઇક્વલ ટુ 1.25 ડી જે થિકનેસ છે, કેની થિકનેસ છે? સિંગલ આઈએન છેડાની થિકનેસ છે. પછી આ બીજી થિકનેસ છે T1 છે એ ફોર્ક છેડાની થિકનેસ છે એ 0.75 ઇન્ટુ ડી રાખવાની છે. પછી ખાલી ડી છે એને 1.5 ડી ઇન્ટુ ડીપી રાખવાના છે. પછી L1 અને L2 બે લંબાઈ છે, બરાબર, જે 4D અને 4.5D. પછી પહોળાઈ આપેલી છે જે 5 mm થી 10 mm. T3 છે જે 0.6D જેટલું રાખવાનું છે. T2 છે એ 0.5 DP જેટલું લેવામાં આવે છે. તો આ અમુક સ્ટાન્ડર્ડ છે એ માપ સાઇઝ છે જે આપણે યુઝ કરી અને નકલ જોઈન્ટની ડિઝાઇન કરીશું. તો મિત્રો આની અંદર જે એક્ઝામ્પલ પૂછાય છે એ પર્ટિક્યુલર 3 અથવા 4 માર્ક્સના એક્ઝામ્પલ પૂછાય છે, જેના માટે આપણે 3 અથવા 4 ઇક્વેશનનો યુઝ કરી અને આપણે ડાયમેન્શન છે ફાઇન્ડ આઉટ કરીને દેવાના થશે અથવા એઝ્યુમ કરીને આપવાના રહેશે. તો આપણે જે ડાયમેન્શન જોયા એ ડાયમેન્શન આપણે લખી શકશું બધા જ. સૌપ્રથમ આપણે જોઈ ગયા રોડની ટેન્સાઇલ ફેલિયર એ સિંગલ આયન અથવા ડબલ આયન માટે રોડનો ડાયામીટર ડી ફાઇન્ડ આઉટ કરશું, એક આની ફિગર ડ્રો કરવાની રહેશે, બરાબર. તો આ એક ઇક્વેશન થશે. સેકન્ડ, નકલ પિનનો ડાયામીટર અથવા નકલ પિનનું ડબલ શિયર, તો એનું આપણે એઝ્યુમ કરી અને એનો આન્સર આપશું. આ ઇક્વેશન અથવા આ ફિગર એની થશે. ત્રીજું છે સિંગલ આયનમાં હોલવાળા ભાગની ટેન્સાઇલ ફેલિયર સિંગલ આયનમાં, તો એના માટે આ ફિગર ડ્રો કરશું ને એનું ઇક્વેશન લખશું. તો આ 3 ઇક્વેશન અથવા આ એક ચોથું ઇક્વેશન, 3 અથવા 4 ઇક્વેશનનો યુઝ કરીને આપણે જીટીયુની એક્ઝામની અંદર જે છે આની ડિઝાઇન આપશું. કેમ કે 4 માર્ક્સ માટે જ પૂછે છે. જો 7 માર્ક્સ માટે પૂછે તો આખી ડિઝાઇન કરવી જરૂરી છે, પણ એ 3 અથવા 4 માર્ક્સમાં પૂછે તો 4 જે એક્ઝામ્પલ છે અથવા તો ઇક્વેશન સાથે ફિગર ડ્રો કરી સમજાવીને લખી શકશો. અને લાસ્ટમાં છે એ અમુક સ્ટાન્ડર્ડ ડાયમેન્શન છે આ રીતે જેટલા યાદ હોય એ લખી અને આપણે સબમિટ કરી શકીએ છીએ. એટલે નકલ જોઈન્ટની ડિઝાઇન એ રીતનો ક્વેશ્ચન છે એ જીટીયુની અંદર પૂછાશે. તો આ રીતનો એનો આન્સર થશે. તો હવે જોઈ લઈએ જીટીયુની અંદર બીજા જે ક્વેશ્ચન પૂછાય છે એ. તો પેલું છે ગીવ એની 3 ફેલિયર ઇક્વેશન ઓફ નકલ જોઈન્ટ વિથ ફિગર. તો એની થિયરી થઈ જેની અંદર આપણે 3 ઇક્વેશન અને એની ફિગર ડ્રો કરશું. પછી એક્ઝામ્પલ ઓફ નકલ જોઈન્ટ, એટલે નકલ જોઈન્ટના જે એક્ઝામ્પલ પૂછાય છે કે ભાઈ નકલ જોઈન્ટની ડિઝાઇન કરો જેની અંદર તમને લોડની વેલ્યુ આપેલી હશે P અને મટીરિયલ માટે સિગ્મા ટી, ટાઉ અને સિગ્મા સીની વેલ્યુ આપેલી હશે. આ ઉપરાંત ત્રીજો ક્વેશ્ચન છે કે ડિફરન્સ ઓફ કોટર એન્ડ નકલ જોઈન્ટ, એટલે કોટર અને નકલ જોઈન્ટ છે એનો તફાવત પૂછાય છે 2 અથવા 3 માર્ક્સની અંદર. આ ઉપરાંત 2 માર્ક્સની અંદર નકલ જોઈન્ટ છે એના એપ્લિકેશન પૂછી નાખે છે અથવા તો એના ફાયદા પૂછાય છે. ક્યારેક છે એ નકલ જોઈન્ટ અથવા કોટર જોઈન્ટની એઝ અ શોર્ટ નોટ તરીકે પણ પૂછી શકે છે, બરાબર. તો આ નકલ જોઈન્ટ અને કોટર જોઈન્ટ થઈ ગયું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે રિવેટ જોઈન્ટ છે એના વિશેની માહિતી મેળવીશું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ આ લેક્ચર. ઓકે, થેન્ક યુ.